સમગ્ર ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે કચ્છમાં પણ આજથી ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છમાં કુલ 41,022 વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટે 27,040 કર્મચારીઓ પરીક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તો તમામ પરીક્ષા કેન્દ્રો પર 561 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રોની બહાર આરોગ્ય વિભાગની ટીમ સેવા આપી રહી છે. કચ્છના 13 અતિ સંવેદનશીલ કેન્દ્રો, જેમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે સંવેદનશીલ કેન્દ્રોમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત 7 જેટલા સ્કોડની રચના કરવામાં આવી છે. તેઓ ફરજ બજાવી રહ્યા છે. આજે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. તો વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક રીતે પરીક્ષામાં ભાગ લીધો હતો. આજે ગુજરાતની અંદર ધોરણ 10 અને 12માના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. સૌ વિદ્યાર્થીઓને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. જે પ્રકારે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હશે, ગરમીનો સમય પણ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે સૌ આપણે આપણી પોતાની કાળજી રાખીએ, સૌ વાલીગણ પણ કાળજી રાખીએ અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધવા માટે અને આ પરીક્ષાની અંદર બેસવા માટે હું ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ વિદ્યાર્થીઓ આગળ વધે, પ્રગતિ કરે એવી શુભકામના. મારું નામ પરમાર આશા મોહનભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમે ગડોલી ગામથી આવીએ છીએ. અમારી શાળાનું નામ શ્રી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક છે. અમે પ્રથમવાર પરીક્ષા દેવા આવીએ છીએ તો ખૂબ આનંદ થાય છે અને ગુજરાતીના પેપર છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોરણ 10માં બોર્ડની એક્ઝામ શરૂ થાય છે. એમનો આજે પ્રથમ દિવસ છે. અમારા સેન્ટર ઉપર કુલ 15 બ્લોક એલોટ કરેલા છે અને આ 15 બ્લોકની અંદર કુલ 396 વિદ્યાર્થી આજે પરીક્ષા આપવાના છે. સમગ્ર રાજ્યની સાથે આજે કચ્છ જિલ્લાના અંદર પણ 161 આપણા બિલ્ડિંગ ઉપર 41,022 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજના પ્રથમ દિવસે સવારે 6:30 વાગ્યાથી અમારા 5 ઝોનમાંથી પેપર અને તમામ સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 9:30 સુધી જે તે બિલ્ડિંગ ઉપર પહોંચી ગયેલું છે. અમારો તમામ સ્ટાફ 27,040 જેટલો સ્ટાફ એ આજે પરીક્ષામાં જોડાયેલો છે. 561 જેટલા જે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને આરોગ્યની ટીમો પણ એ દરેક અમારા બિલ્ડિંગ ઉપર અત્યારે તૈનાત છે. ખાસ કરીને તકેદારીના ભાગરૂપે આપણે 13 જેટલા અમારા અતિ સંવેદનશીલ કેન્દ્રો છે, ત્યાં પેરામિલિટરી ફોર્સ તૈનાત છે. જે તકેદારીવાળા બીજા કેન્દ્રો છે ત્યાં અમારા સંકલનના ક્લાસ 1-2 ઓફિસર પરીક્ષા દરમિયાન ત્યાં હાજર રહેશે. અમારી 7 જેટલી સ્કોડ છે, એમાં 3 રાજ્ય બહારની સ્કોડ હશે. સતત પરીક્ષાના અંદર એ વોચ રાખી રહી છે. ખાસ કરીને બાળકોના અંદર આત્મવિશ્વાસ વધે એ માટે શરૂઆતથી જ અમે ઘણા બધા કાર્યક્રમો અને વર્કશોપ સેમિનારો કર્યા. પરંતુ અમે એક નામ આપ્યું છે કે પરીક્ષા એક ઉત્સવ, પરીક્ષા નહીં. તો એના અંદર બાળકોમાં આજના પ્રથમ દિવસે આત્મવિશ્વાસ વધે એ માટે એને આવકારવાના મોટિવેશનના કાર્યક્રમો દરેક સ્કૂલ ઉપર રાખવામાં આવેલા હતા. ખાસ કરીને હું પણ ઇન્દ્રાબાઈ અને માતૃછાયાના અંદર હાજર હતો. એમ દરેક જગ્યા ઉપર આ આવકારવાના સુંદર મજાના કાર્યક્રમો થયા છે. ખાસ કરીને આપણી ગાંધીધામના એક કેન્દ્રના અંદર એ આપણે સવારના ભાગમાં અમારા 3 મુનિ, જૈન મુનિઓ પણ પરીક્ષા આપી રહ્યા છે, એમનો પણ આવકારવાનો કાર્યક્રમ હતો. એટલે સુંદર મજાના વાતાવરણના અંદર આજની પરીક્ષાનો શુભારંભ થયો છે. બાળકોના અંદર ખૂબ આત્મવિશ્વાસ જોવા મળ્યો. એ જોતા કચ્છનું પરિણામ આ વખતે પણ ખૂબ સારું રહેશે એવી આશા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને અમે કાલે જ મારો સંદેશો મૂકેલો હતો, કારણ કે એકદમ આપણે પરીક્ષાના અંદર બાળકો સજ્જ થઈ ગયા છે, માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. કારણ કે આ વખતે આપણે 4 જેટલી પ્રી બોર્ડની એક્ઝામ લીધેલી છે. એટલે બાળકોના અંદર એકદમ આત્મવિશ્વાસ વધેલો છે. એટલે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા બાળકો આપે અને વાલી પણ એના મનોબળના અંદર એ પોતે મજબૂત થાય એ પ્રકારનું આશ્વાસન આપે. એ જ રીતે જો આપણે જઈશું તો બાળકો ખૂબ સુંદર પરિણામ આ વખતે લાવશે. એટલે લગભગ અમારી જે દરેક કેન્દ્ર, જે આપણું બિલ્ડિંગ ઉપર 3 પોલીસ કર્મચારીઓ છે, એ ઉપરાંત અમારા ટોટલી કેન્દ્રીય સંચાલકથી માંડી અને તમામ સ્ટાફને અમે લગભગ 3 વખત તાલીમ આપેલી છે. જ્યાં અમને એવું જણાતું હતું ત્યાં અમે પેરામિલિટરી ફોર્સ પણ મૂકેલી છે. એટલે કોઈ જગ્યા ઉપર કોઈ નાનકડો પણ બનાવ નહીં બને એવી અમને વિશ્વાસ છે.